આવતા વર્ષે આ બેનને એને કરિયાવર નથી દીધો, એને 3 દિવસ પહેલા ફોન કરી દીધો કે તમે કરિયાવર અહીંથી લઈ જાયો, પણ આની માથે કેસ તો કરશો. ઈ તો બધું પહેલા તમે તમારું કરો ને ભાઈ, કેસ કઈ કોઈને ફાંસીની સજા નથી થતી. લગ્નની વિધિ છે, તમામ વિધિ પૂર્ણ કરાવવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવી છે અને જે લગ્ન છે 3 થી 4 દંપતીઓના લગ્ન પણ શરૂ થઈ ગયા છે. એટલે એને એ ભાઈને ખબર પડી કે અગાઉ પણ આવું કરેલું છે. એટલે ટૂંકમાં જે વ્યવસ્થા નથી થઈ તે બધી વ્યવસ્થા અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું. આયોજક એક વ્યક્તિ ના હોય, એની નીચે બીજી ચેનલો પણ હોય, તો એ પૈકીના કોઈ હાજર છે કે નહીં એ તો જાણો. તો એ રાજકોટની અંદર ઋષિવંશી સમાજ સંગઠન દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનમાં જાનૈયાઓ ને બધા જ પહોંચ્યા, ત્યાં સુધીમાં તો એ આયોજકો ફરાર થઈ ગયા હતા. સવારથી જ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે આખો સમૂહ લગ્નનો મુદ્દો. ત્યારે એક વધુ નવી અપડેટ સામે આવી છે. હવે રાજકોટ પોલીસ અને રાજકોટના દિગ્ગજ એ બિલ્ડરો હવે મેદાને આવ્યા છે અને આ તમામે તમામ જે વરઘોડિયા હતા એ બધાના લગ્ન કરાવવાની બાંહેધરી લીધી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. જ્યારે મીડિયા અને પોલીસ જાગૃત હોય અને ખોટા સામે પડકાર ફેંકીને સવાલો પૂછતી હોય છે, ત્યારે એ સત્યનો સાથ આપવા માટે પણ ઘણા લોકો હાજર થઈ જતા હોય છે. ત્યારે આ જ ઘટના રાજકોટમાં બની હતી. ઋષિવંશી સમાજ કે જેના દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, 50 થી વધુ દીકરીઓના ત્યાં લગ્ન થવાના હતા. તમામે તમામ વરઘોડિયા એ પરિવારો ત્યાં પહોંચ્યા, પછી ખબર પડી કે આયોજકો તો ફરાર થઈ ગયા છે, ફોન લાગતો નથી, સ્વિચ ઓફ આવે છે. ત્યારબાદ ધમાસાણ મચી ગયું, આરોપ પ્રત્યારોપ લાગ્યા, પોલીસને ફોન કર્યા, પોલીસ ઘટના સ્થળે પહોંચી, તજવીજ હાથ ધરી, પોલીસે ગુનો પણ નોંધ્યો. પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશ મળ્યા કે ભાઈ જે પણ ઘટના બની છે ખૂબ દુઃખદ ઘટના છે અને સાંખી લેવામાં પણ ન આવે અને જે દીકરીઓ ત્યાં છે તે બધી જ દીકરીઓને આપણે લગ્ન કરાવવાના છે. એટલે પહેલા પોલીસ એ તમામે તમામ દીકરીની વહારે આવી અને પોલીસે બાંહેધરી આપી કે અમે આ બધી જ દીકરીઓના લગ્ન કરાવી દઈશું. સાહેબ, ધન્યવાદ છે રાજકોટ પોલીસને, ધન્યવાદ છે રાજકોટ પોલીસને. માનવતાનું જો ઉદાહરણ દાખવતું હોય ને તો એ રાજકોટ પોલીસનું આજે કામ છે. મને કહેતા ગર્વ અનુભવાય છે કે રાજકોટ પોલીસ સેલ્યુટ છે તમને. કારણ કે ગુનાહિત પ્રવૃત્તિમાં પણ કંઈક એવું થાય છે ત્યારે રાજકોટ પોલીસ અવ્વલ નંબર ઉપર આવતી હોય છે. આપણે ઘણીવાર જોઈએ છે કે ભાઈ કલાક 1.5 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી નાખે છે, પરંતુ આવા સારા કામોમાં પણ પોલીસ પ્રજાનો મિત્ર છે. સૂત્રને સાર્થક કરે એ સૂત્ર પણ અહીંયા સાર્થક થયું છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં પોલીસનો કાફલો પહોંચ્યો અને કાફલો પહોંચતાની સાથે જ બધું થાળે પાડ્યું. આયોજકો આવ્યા ન આવ્યા કશું ફેર નહીં પડે, પણ સાહેબ સમૂહ લગ્ન તો થવાના છે. પોલીસે બાંહેધરી લીધી અને પોલીસે કહ્યું કે જે જમણવાર છે એ બધાની તૈયારીઓ અમે કરાવી દઈશું, કરિયાવરની સુવિધાઓ પણ અમે ઉપલબ્ધ કરાવી દઈશું. ત્યારબાદ અલગ અલગ સંગઠનોમાં ચર્ચા કરવામાં આવી, વાત પહોંચાડવામાં આવી. ત્યારે અનેક એવા બિલ્ડરો છે કે જે મેદાન આવ્યા અને કહ્યું છે કે અમે આ દીકરીઓના લગ્નનો ખર્ચ પણ ઉઠાવી દઈશું. પણ મુખ્ય વાત એ છે કે 50 થી વધુ દીકરીઓની જાન ત્યાં આવી હતી, એમાંથી લગભગ જાન આખા વિવાદના વચ્ચે પરત ઘરે ફરી ગઈ હતી. એટલા માટે થઈને હવે પોલીસ એ તમામે તમામ જાનૈયાઓના સંપર્ક કરી રહી છે અને કહી રહી છે કે ભાઈ તમારા લગ્ન અમે કરાવી દઈશું, જે પણ છે એ બધું ભૂલી જાઓ, અમે તમારા જે લગ્નની જે વિધિ છે એ અમે કરાવી દઈશું. પોલીસ, બિલ્ડર આ બધા મેદાને આવ્યા છે, સંગઠનો મેદાને આવ્યા છે. હાલ અત્યારે એવા પણ સમાચાર છે કે જ્યાં જેટલા વરઘોડિયા એ રાજકોટના એ ગ્રાઉન્ડમાં હતા, જ્યાં સમૂહ લગ્નનું સ્થળ હતું ત્યાં હાજર હતા, એ બધાના લગ્નની વિધિ પોલીસે શરૂ કરાવી દીધી છે. વાજતે ગાજતે લગ્નની એ વિધિઓ શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતમાં સવારે 7, 7:30, 8 વાગ્યાના જે દ્રશ્યો હતા કે જેમાં પરિવારજનોની આંખોમાં આંસુ હતા, એ વરઘોડિયાના મુખ પર એ આક્રોશ હતો આયોજકો વિરુદ્ધ. પરંતુ પોલીસ પ્રજાનો મિત્ર એ સૂત્રને સાર્થક કરીને ત્યાં પહોંચી પોલીસે તમામ આખો મામલો શાંત પાડ્યો અને બધા જ વરઘોડિયાના લગ્નની તજવીજ હાથ ધરી અને બધા જ વરઘોડિયાના લગ્ન જેટલા પણ ત્યાં વરઘોડિયા છે બધાના લગ્ન કરાવવા માટે થઈ ગોરદાદાને આદેશ આપી દીધો કે લગ્નની તૈયારી કરો. રાજકોટમાં સમસ્ત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું, જેના આયોજકો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર
આ સ્થળે હાજર નથી રહ્યા અને એમના ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે. આ બાબતની જાણ થતાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આ જે સમૂહ લગ્ન છે, જે લગ્નની વિધિ છે, તમામ વિધિ પૂર્ણ કરાવવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવી છે અને જે લગ્ન છે 3 થી 4 દંપતીઓના લગ્ન પણ શરૂ થઈ ગયા છે. કે ગયા વર્ષે પણ એક કપલના લગ્ન કર્યા હતા ને એને કરિયાવર નહોતો આપ્યો, તો કે આ વખતે લગ્નમાં તમને આપીશું. એટલે એને એ ભાઈને ખબર પડી કે અગાઉ પણ આ ભાઈ આવું કરેલું છે એમ, એટલે એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી તો પછી કરીશું. પરંતુ અત્યારે જે હંમેશા આપણે એવું વિચારતા હોય કે એક વખત લગ્ન નક્કી થયા પછી મરણ થયું હોય તો પણ લગ્ન અટકતા નથી. તો આવા સંજોગોમાં જો આ લોકો તૈયાર હોય તો પોલીસ તરફથી અમે આ લગ્ન સંપન્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. પ્રાથમિક વિગત તમે લીધી, શું વિગતમાં સામે આવ્યું છે? વિગતમાં એ જ સામે આવ્યું કે જેનો મુખ્ય આયોજક છે એ અત્યારે નથી અને એને મદદ કરનારા પણ કોઈ હાજર નથી. તો અમે એ લોકોને એવું કીધું હતું કે જ્યારે તમારે 28 વર અને 28 કન્યા પક્ષ હોય તો એટલા બધામાંથી કોક તો એના સંપર્કમાં અહીંયા પરિવ્યવસ્થા થઈ રહી છે કે નથી થઈ રહી એ જાણવું જોઈએ. પણ માનો કે એ લોકોએ નથી જાણ્યું અને અમે હવે આવી ગયા છે તો ઘણા વર રાજા અને કન્યા પક્ષ વાળા જતા રહ્યા છે, પણ જે છે તે અને જે આવી શકે છે તે લોકોના લગ્ન સંપન્ન કરાવવાની કાર્યવાહી પોલીસ તરફથી કરીશું. એટલે સર લગ્ન કરાવી હા, ગોર મહારાજ છે એટલે ટૂંકમાં જે વ્યવસ્થા નથી થઈ તે બધી વ્યવસ્થા અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું. અને સર જે લોકોએ છેતરપિંડી કરી છે હા, એ પહેલા આપણે અત્યારે પ્રાયોરિટી એ છે કે આ લોકોનું મુહૂર્ત જળવાઈ રહે એમ. પછી તો તમે સાહેબ અત્યારે તમે અહીંયા પહોંચ્યા છો હા. તાત્કાલિક, તો તમારા દ્વારા કોઈ વ્યવસ્થા સાહેબ અત્યારે હા, એના માટે જ જઈએ છીએ, એના માટે જ જઈએ છીએ. એટલે સર પછી જે લોકો મુખ્ય આરોપીમાં મુખ્ય વ્યક્તિ કોણ છે જે આ એ બેન ક્યાં ગયા ઓલા કઈ ના 100%. પણ આ જે આયોજકો છે એનું શું? કારણ કે એની સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે. હવે પકડાશે પછી શું થશે મને નથી ખબર. વરઘોડો નીકળશે કારણ કે એણે ગુનો તો કર્યો છે સાહેબ. આવું મોટું આયોજન થતું હોય અને ત્યારબાદ તમે પૈસા પણ લીધા છે સાહેબ, 35 હજાર રૂપિયા એક વરઘોડિયા પાસેથી લીધા છે. લાખો રૂપિયા તમે લઈને રફુ ચક્કર થઈ ગયા છો, નફટ જેવા છો સાહેબ, તમને ભગવાન માફ નહીં કરે. એક દીકરીની આંખમાં આંસુ આવ્યા છે ને, દીકરીના આંસુની કિંમત શું હોય છે ને એક બાપને પૂછો ને કે એની માને પૂછો. ગરીબ મધ્યમ પરિવારના લોકો ઘરે લગ્ન ન કરી શકતા હોય ત્યાર માટે થઈ અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થતું હોય ત્યાં એમની દીકરીના લગ્નનું આયોજન કરાવે છે. એમાં દીકરીના લગ્ન કરાવે છે જેથી કરીને ખર્ચો ઓછો થાય અને ટૂંકમાં પતી જાય. પણ નહીં, આવા અમુક આયોજનો છે નફ્ફટ, જેના લીધે અનેક એવા આયોજનો થઈને બધા ઉપર લાંછન લાગે છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું નામ આપો છો અને ત્યાંથી તમે આવી રીતે કરીને ફરાર થઈ જાઓ છો. એક દીકરીની આંખમાં આંસુ આવે છે જ્યારે એક દીકરી પોતાના મા બાપથી આજે વિખૂટી પડતી હોય, એના મા બાપને મૂકીને આજે એમનું એ સંપૂર્ણ જીવન એના પતિની હારે વિતાવવાના એ વચનો આપતી હોય અને એ દિવસે તમે એને આંસુ લાવો છો એની આંખમાં, એ પણ આવા દુઃખના આંસુ લાવો છો. શરમ આવી જોઈએ સાહેબ. આ આયોજકો છે એ શું નહીં પરણેલા નહીં હોય? કોઈ એમના ઘરે દીકરીઓ નહીં હોય? એમના ઘરે આવશે તો ખરો ને પ્રસંગ. પણ નહીં, મને તો એવું લાગે છે કારણ કે આયોજકો છે એ ખૂબ સાતી રહેશે, એને સમૂહ લગ્ન કરાવવા છે પણ એમના દીકરા દીકરીના લગ્ન તો ઘરે જ થવા જોઈએ કારણ કે એની પાસે પૈસા છે. અને પૈસો ક્યાંથી આવે છે? તો કે આવી રીતે પૈસો લાવવાનો, સમૂહ લગ્નનું આયોજન કરો, પેલા વરઘોડિયા પાસેથી પૈસા લ્યો, પૈસા લઈને પછી આયોજન કરીને આપણે રફુ ચક્કર થઈ જવાનું. આ જે વરઘોડિયા કરવું હોય કરે. સાહેબ, ટર્મ એન્ડ કન્ડિશન કેવી રાખી હતી કે દીકરીઓને કહેવામાં આવ્યું છે કે અમે જે કહીએ ને એ જ પાનેતર તમારે પહેરીને આવવાનું, ને દીકરીઓ એ જ પાનેતર પહેરીને આવી હતી. પણ એ જ પાનેતર સાથે ફરી ત્યાંથી એ જાન ઘરે પાછી પરત ફરી છે. આ ખૂબ દુઃખની વાત છે. આયોજકો સામે ગુનો નોંધાયો છે, તજવીજ હાથ ધરાઈ છે, એમને પકડી પાડવામાં આવે વહેલામાં વહેલી તકે. રાજકોટ પોલીસ એમની કામગીરી જો આવી રીતે ઝડપી કરે તો લોકો બિરદાવશે રાજકોટ પોલીસને. કારણ કે આવી ઘટનાઓ બની છે, આ ખૂબ દુઃખદ ઘટના છે. 50 થી વધુ વરઘોડિયાઓ ત્યાં એમને રજડી પડ્યા અને તમે ફરાર થઈ જાઓ છો સાહેબ. લાંછન છે તમારા કાર્યક્રમો ઉપર અને તમારા ઉપર. તમારા ઘરે ખબર પડશે ત્યારે તમારા ઘરના પણ કશું નહીં કહે,
તમારા ઘરમાં પણ કોઈક વડીલ તો હશે ને આયોજકો, હું તમને પૂછું છું. મોટા મોટી વાતો કરી, તમે કાર્ડ છપાવ્યા, બધું સરસ મજાનું આયોજન કર્યું. તમારે નથી જ કરવું ને તો કાંઈ ન કરો ને તો બે હાથ જોડીને વિનંતી છે કે કરતા જ નહીં, વાતો પણ ન કરતા સમૂહ લગ્નની. જે દીકરીને પરણવું હશે ને એની રીતે પરણી જશે સાહેબ, પણ આવી રીતે બદનામ તો ન કરો કોઈને. કારણ કે જ્યારે દીકરી બદનામ થઈ છે અને આવી રીતે જ્યારે મીડિયામાં એ દીકરી ખુલ્લેઆમ બોલે છે કે ભાઈ અમારી સાથે ખૂબ ખોટું થયું છે, ત્યારે એનું કોણ સાંભળવા વાળું? પણ જાગૃત મીડિયા અને જાગૃત પોલીસ આ બંનેની કામગીરી રંગ લાવી છે. ઉચ્ચ અધિકારીઓ સુધી મીડિયાના અહેવાલ પહોંચ્યા. અહેવાલ પહોંચતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ છે એમણે નિર્દેશ આપ્યા, આદેશ આપ્યા કે ભાઈ જેટલા પણ વરઘોડિયા છે બધાના લગ્નની તૈયારીઓ કરાવો, જમણવારની બધો જ આપણે જે સુવિધા છે પૂરી પાડી દેશું. સેલ્યુટ છે અધિકારીઓને, ઉચ્ચ અધિકારીઓને, કે તમે પ્રજાના પ્રશ્નોને સમજ્યા, પ્રજાની એ મુશ્કેલીને સમજ્યા, અને તમારા સિવાય બીજું તો હવે એનું કોણ? સાહેબ, એ દીકરીઓના આશીર્વાદ મળશે ને તો ઘણા સફળ થશો, પરંતુ જ્યારે એ દીકરીની હાય લાગશે ને ત્યારે તમારી પાસે છે ને બધું ધનોત્પન્ન નીકળી જશે તમારું, યાદ રાખજો. કારણ કે દીકરીના જે શબ્દો હોય છે ને એ જો લાગી આવે ને, એ બાપને પૂછજો, દીકરી વાલનો દરિયો આપણે કહેવત છે ને, કેવી રીતે થાય છે દીકરી. અને દીકરીની વેદના કોણ સમજે? એના માતા પિતા સિવાય બીજું કોઈ સમજે છે દીકરીની વેદના? આવા આયોજકો તો ના જ સમજી શકે, જેને તો પૈસાની ભૂખ હોય સાહેબ. પણ ખેર, છેલ્લે એટલું જ કહેવું છે કે પોલીસ જે અત્યારે કામગીરી કરી રહી છે એ તમામે તમામ વરઘોડિયા છે તેના લગ્નની જે બાંહેધરી લીધા બાદ તમામે તમામ વરઘોડિયાની લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. હમણાં થોડી ક્ષણોની અંદર તમામે તમામ વરઘોડિયાના ફેરા ફરાવી દેવામાં આવશે, જમણવારની સુવિધા પણ ઉપલબ્ધ કરી દેવામાં આવશે, કરિયાવરથી લઈને બધું જ. એટલે કે લગ્ન વિધિમાં જે પણ આવતું હોય પોલીસ બધી જ વિધિ પૂરી પાડી દેશે. બિલ્ડરો પણ મેદાને આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જેટલા લોકોના લગ્ન બાકી રહી ગયા છે બધા લોકોના લગ્ન એ બિલ્ડર છે ગ્રુપ એ કરાવી દેશે. હવે એ જોવાનું રહ્યું કે આયોજકો પકડાય પછી શું થાય છે. હવે તમે મને જો રાજકોટમાં રહેતા હોય તો સમૂહ લગ્ન વિશે તમે શું માનો છો, કેવી રીતે જુઓ છો, અને આયોજકોને કેવી રીતે જુઓ છો, અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.